મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રા દેવા જૈનો ધર્મોસ્તુ મંગલમ. હા, આપણે લાસ્ટ ક્લાસમાં શું ભણી રહ્યા હતા? સત્તા વિધિ સ્ટાર્ટ કરી હતી આપણે. તો વિસંયોજના આ શબ્દ એક હોય છે અને બીજો એક શબ્દ હોય છે ક્ષય. ઓકે, આ બંને બે શબ્દ છે અલગ અલગ. તો આ એક વિસંયોજના શબ્દનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે કે જ્યારે કોઈ એવી કર્મ પ્રકૃતિ હોય કે જેનું હમણાં ક્ષય થયું છે, એટલે કે સત્તામાંથી કાઢી મૂક્યો છે, આત્મસત્તામાંથી કાઢીને વાતાવરણમાં મોકલી દીધું છે, પણ સંભાવના રહેલી છે કે ફ્યુચરમાં એ સેમ કર્મ પ્રકૃતિનો બંધ થઈ શકશે કે ઉદય પણ થઈ શકશે અને સત્તા ફરીથી પ્રાપ્ત થઈ શકશે, એવી સંભાવના રહેલી હોય ને જ્યારે, તો એવા ટાઈપનું જે ક્ષય કરે જ્યારે કોઈ કર્મ પ્રકૃતિનો જીવ, ત્યારે એને કહેવાય કે વિસંયોજના કરી છે. ઓકે, એટલે અહીંયા આત્મા છે, અમુક એક્સ પ્રકારનું જે કર્મ છે. આપણે આજે લઈ લઈએ, એક્ઝામ્પલથી જ લઈ લઈએ કે અનંતાનુબંધી જે કશાયો છે ને, તો એ જ લઈ લઈએ કે અનંતાનુબંધી કશાયો આ પડેલા હતા સત્તામાં, તો હમણાં જીવ શું કરે છે? એને ક્ષય કરે છે. અનંતાનુબંધી કશાયનો ક્ષય કરે છે, એટલે કે એને કાઢીને વાતાવરણમાં મોકલી દીધી, એટલે સત્તામાંથી કાઢી દીધું. હવે અહીંયા સત્તામાં નથી, આત્મા સત્તામાં નથી, આત્માની સત્તામાં અનંતાનુબંધી કશાય નથી, બહાર કાઢી દીધા છે, વાતાવરણમાં ફેંકી દીધા છે. તો પણ શું થઈ શકે છે કે ફ્યુચરમાં આ અનંતાનુબંધી કશાયો જે છે ને, એનું ફરીથી બંધ થઈ શકશે અને બંધ થઈને પાછું ઉદયમાં આવી શકશે. એટલે કે સત્તાની સંભાવના રહેલી છે, ફ્યુચરમાં પાછો આવી શકશે. પાછો જે અનંતાનુબંધી કશાયોનું બંધ થઈ શકશે, જીવને સત્તામાં પાછી સત્તા એની પ્રાપ્ત થઈ શકશે. તો ત્યારે આવા ટાઈપનું જે ક્ષય કરે છે ને જીવ, તો એવા ટાઈપના ક્ષયને વિસંયોજના કહેવાય છે. ઓકે, હમણાં પ્રેઝન્ટમાં ભલે ક્ષય કર્યું છે, પણ ફ્યુચરમાં પાછો સત્તા પ્રાપ્ત થઈ શકશે, બંધ ઉદય થઈ શકશે. તો એવા ટાઈપનું જે હમણાં પ્રેઝન્ટમાં ક્ષય કરે છે ને, તો એ ક્ષયને શું કહેવાય છે કે વિસંયોજના કરી છે. ટેમ્પરરીલી ક્ષય કર્યું છે, તો ટેમ્પરરીલી ક્ષયને કહેવાય છે કે વિસંયોજના હમણાં કરી છે. ધ્યાન રાખવાનું. હવે બીજું જે આપણે ક્ષય કહીએ ને, તો એ ક્ષય કેવું કે પરમેનન્ટ ક્ષય કર્યું છે. એટલે એ આપણે એક્ઝામ્પલ લઈ શકીએ કે જે ક્ષપક જીવ હોય ને, જે ક્ષપક શ્રેણી માંડતા હોય છે, ક્ષપક શ્રેણી માંડનાર જે જીવો હોય છે, તો શું તેઓ વિસંયોજના કરતા હોય? વિસંયોજના કરીને આગળ વધતા હોય ક્ષપક શ્રેણીમાં? તો નહીં. એમનું ક્ષય કેવું હોય? પ્રોપર ક્ષય હોય. તેઓ કઈ વિસંયોજના નથી કરતા. વિસંયોજના એટલે કે હમણાં તો ક્ષય કરે છે, પણ આગળ ચાલીને પાછું બંધ થઈ શકશે, પાછું સત્તા આવી શકશે. તો તે નથી ક્ષપક શ્રેણી વાળા જીવો માટે. તેમનું પરમેનન્ટ ક્ષય હોય છે. કર્મોની પ્રકૃતિને પરમેનન્ટ ક્ષય કરતા કરતા આગળ વધે છે ક્ષપક જીવો. ધ્યાન રાખવાનું. ઓકે, આ ટર્મિનોલોજી જ્યારે આવશે તો ત્યારે પછી ગડબડ થઈ એવી નહીં જોઈએ, ધ્યાન રાખવાનું. ઓકે, એટલે હા, અહીંયા જે પોઈન્ટ છે એ સમજી લઈએ કે અનંતાનુબંધી કશાયો જે છે એનું વિસંયોજના જીવ કરે, બરાબર. એટલે હમણાં સત્તામાંથી કાઢી મૂકી, પણ જે મિથ્યાત્વ મોહની હજી પડેલા છે સત્તામાં, મિથ્યાત્વ મોહની એને કાઢ્યો નથી સત્તામાંથી, એ પડેલા છે. તો મિથ્યાત્વ મોહનીય નું પછી મેન તો એનો ક્ષય થયો જ નથી, બરાબર. એટલા માટે પાછો એ ફરીથી ઉદય થઈ શકશે, સત્તામાં પાછો આવવાની સંભાવના રહેલી છે કર્મોની. ધ્યાન રાખવાનું. ઓકે, અનંતાનુબંધી કશાયનો પાછો સત્તા પ્રાપ્ત થઈ શકશે મિથ્યાત્વના કારણે, મિથ્યાત્વ મોહનીયના કારણે. ધ્યાન રાખવાનું. હવે નેક્સ્ટ આપણે આગળ વધશું. ઓકે, તો હવે આપણે જે સત્તા બે પ્રકારની છે, એક તો છે સંભવ સત્તા અને બીજી ટાઈપની સત્તા છે તે સદભાવ સત્તા.
પહેલા ગુણ સ્થાનકે 148 પ્રકૃતિની સત્તા હોય છે. પહેલે ગુણ સ્થાનકે, પહેલું ગુણ સ્થાનક કેવું હોય છે? મિથ્યા દૃષ્ટિ ગુણ સ્થાનક હોય છે. તો ત્યારે 148 બધી કર્મ પ્રકૃતિ, આપણે શું જોયું કે ઓઘે 148 પ્રકૃતિની સત્તા હોઈ શકે છે. તો બધી 148 ની 148 બધી પ્રકૃતિની સત્તા પહેલા ગુણ સ્થાનકે હોઈ શકે છે. તો એમાં હવે 148માં જેનું નામ કર્મ છે એનું પણ આવી જાય છે ને, એ પણ આવી જાય છે. તીર્થંકર નામ કર્મ જે છે એ જેના નામ કર્મ, તે પણ અહીંયા એમાં 148 કર્મોમાં ઇન્ક્લુડેડ છે ને. તો એ પહેલા ગુણ સ્થાનકે, મિથ્યા દૃષ્ટિ ગુણ સ્થાનકે આ કર્મ જેના નામ કર્મની પણ સત્તા શા માટે હોઈ શકે છે? તો એ સમજાવવા માટે શાસ્ત્રકાર ભગવાન શું કહે છે? કોઈક એવું, ક્યારેક એવું સિચ્યુએશન હોઈ શકે છે કે આ જીવ જે છે એ શું કરે છે, એનું જે જીવનકાળ છે, આ ટાઈમલાઈન છે, તો આ જે જીવ છે એ આ પોઈન્ટ ઉપર આવીને એને શું કર્યું છે? નરકાયુષ્ય એને બાંધી દીધું. અને મેં આ શું સમજવાનું કે આ જીવ કોણ છે? આ મનુષ્ય છે. આ મનુષ્ય શું કરે છે? આ પર્ટિક્યુલર મનુષ્ય ભાવ આ એક ચાલી રહ્યું છે, એનો એક આ મનુષ્ય ભાવ. તો આગળ ચાલીને પછી, અને એ હમણાં એ કેવી અવસ્થામાં છે? આ અવસ્થામાં, આ પોઈન્ટ ઉપર એ પહેલા ગુણ સ્થાનકે છે. ઓકે, પહેલા ગુણ સ્થાનકે એટલે શું? મિથ્યાત્વી છે, મિથ્યા દૃષ્ટિ, મિથ્યાત્વ ભાવમાં રહેલું છે આ. હવે આગળ ચાલીને મિથ્યા દૃષ્ટિપણામાં એ જે પણ કશાયો વગેરે જે પણ કરે છે એના કારણે આ પોઈન્ટ ઉપર જ્યારે આવે છે ને, એ પોઈન્ટ ઉપર આવા ક્લિષ્ટ કશાય વગેરે કે કાંઈ પણ એવા અશુભ યોગ વગેરે જે પણ હશે એના કારણે પછી શું થશે? ત્યારે નરકનું આયુષ્ય એ બંધ કરી દેશે અહીંયા. ઓકે, અહીંયા નરકાયુ એને બાંધી દીધું. પણ હવે આગળ ચાલીને હવે એને સમજો કે સુદે સુગુરુ સુધર્મ નું સંયોગ થયો વગેરે જે પણ થયો. ઓકે, અને આ પોઈન્ટ ઉપર આ બધું એને પ્રાપ્ત થયું. એના અધ્યવસાયો વિશુદ્ધિના લેવલ પામ્યા. ઓકે, વિશુદ્ધિ વાળા, એટલે સોરી, જે અધ્યવસાયો એ વિશુદ્ધ થયા. અને એના કારણે હવે એ જીવને સમ્યક્ત્વ દર્શન ગુણ પ્રગટ થયું છે. સમકિતિ બન્યો છે અહીંયા. ઓકે, શૈક્ષણિક સમ્યક્ત્વ એ ગુણ પ્રગટ કરે છે આત્મામાં. અને શૈક્ષણિક સમ્યક્ત્વ ગુણ પ્રગટ થાય છે એ અવસ્થામાં આવા અધ્યવસાયો જ્યારે ચાલતા હોય ત્યારે એ તીર્થંકર નામ કર્મનું પણ બંધ કરે છે. એટલે એ જ પોઈન્ટમાં કઈ આગળ ચાલીને એ એક અમુક પોઈન્ટ ઉપર સમકિતી અવસ્થામાં એ શું કરે છે? તીર્થંકર નામ કર્મ જે છે ને એનું બંધ કરે છે. આપણે કહીએ તો ત્યારે સમજી લેવાનું કે નિકાચિત પણ કરે છે. ઓકે, એટલે અહીંયા કર્મગ્રંથમાં જ્યારે પણ તીર્થંકર નામ કર્મનું આવશે ને, ક્યારે પણ તીર્થંકર નામ કર્મની વાત આવશે તો ત્યારે શું સમજવાનું કે તીર્થંકર નામ કર્મ બંધ થયું. એટલે શું સમજવાનું કે તીર્થંકર નામ કર્મનું નિકાચિત કર્યું છે. ઓકે, જ્યારે પણ આપણે સત્તા વિધિમાં જ્યારે પણ આવશે તો ત્યારે એ જ સમજવાનું આપણને કર્મગ્રંથમાં. તો તીર્થંકર નામ કર્મ એને નિકાચિત કર્યું છે અહીંયા. ઓકે, આ પોઈન્ટ ઉપર. અને પછી આગળ ચાલીને પછી હવે સમજો કે અહીંયા હવે આ પોઈન્ટ ઉપર 1 મિનિટ હજી એનું આયુષ્ય ચાલી રહ્યું છે. અને સમજો કે આ પોઈન્ટ છે, અહીંયા એનું મૃત્યુ થવાનું છે, આયુષ્ય પૂર્ણ થવાનું છે. તો આયુષ્ય પૂર્ણ થવા માટે કેટલું ટાઈમ બાકી છે? માત્ર એક અંતર મુહૂર્ત જેટલું એનું બાકી છે. આટલું તો માત્ર એક અંતર મુહૂર્ત જેટલું, આટલું જ સમય બાકી છે, આટલું જ ટાઈમ બાકી છે. તો ત્યારે એ શું કરશે? જે હવે અંતિમ સમય શું આવે? જે લેશિયાએ જીવે આયુષ્ય કર્મ બાંધ્યું હોય ને, તો એ લેશિયા મરણ સમય આવી જાય છે, હાજર થઈ જાય છે. એટલે મરણ સમય અહીંયા કઈ લેશિયા આવશે? જે એણે આયુષ્ય બંધાતી સમય જે લેશિયા આવી હતી ને, તે લેશિયા અહીંયા આવી જશે, એને લેવા માટે હાજર થઈ જશે.
તો અહીંયા દેખાય છે, અહીંયા એને શું બાંધ્યું છે? નરકાયુષ્ય. એટલે આયુષ્ય કર્મ બાંધતી વખતે એની લેશા કેવી હશે? અહીંયા ક્લિષ્ટ હશે ને, અહીંયા કાપોત લેસ્યા હશે. ઓકે, તો કાપોત લેસ્યા હશે અહીંયા, એટલે ક્લિષ્ટ લેસ્યા હશે અહીંયા. તો એના જ કારણે તો આયુષ્ય કર્મ આવું દુર્ગતિનું બંધ થયું ને. જો સારી શુભ લેસ્યા હોત તો પછી થોડી નરકાયુષ્ય નું બંધ થાત. તો અહીંયા ક્લિષ્ટ લેસ્યા રહેલી હતી, ક્લિષ્ટ અધ્યવસાયો, અશુભ અધ્યવસાયો રહેલા હતા, એના કારણે નરકાયુષ્ય કર્મનું બંધ થયું છે આવું દુર્ગતિ વાળું. તો હવે આ જ લેસ્યા મરણ સમય આવશે અહીંયા એને લેવા માટે, છેલ્લા એક અંતર મુહૂર્તમાં આવશે. પણ અહીંયા આપણને શું દેખાયું છે કે આ જીવ તો કેવું છે, અહીંયા એને ક્ષપક્ષમ સમ્યક તો ગુણ પ્રગટ થયું છે. અહીંયા તીર્થંકર નામકર્મ પણ અહીંયા પોઈન્ટમાં બાંધ્યું છે, આ પોઈન્ટ ઉપર. તો પછી અહીંયા છેલ્લા મરણ સમય, અંતિમ સમય, એક અંતર મુહૂર્તમાં આવી અશુભ લેશ્ય આવી જશે એને લેવા માટે. તો અશુભ લેશ્ય આવી હોય તો પ્લસ એ નરકમાં પણ જવાનું છે અહીંયા મૃત્યુ પામીને. તો હવે અહીંયા જે એક અંતર મુહૂર્ત બાકી છે, તો શું આપણે લાગે છે કે સમ્યક તો ટકીને રહેશે? નહીં ટકે ને. સમ્યક્ત્વનું એ વમન કરી જશે, સમ્યક્ત્વ અહીંયા ચાલ્યો જશે એનું, એટલે સમ્યક્ત્વને વમી દેશે અહીંયા આ જીવ. તો જે એક અંતર મુહૂર્ત જેટલું જે આ કાળ બાકી છે આટલું, તો અહીંયા એ શું કરશે? સમ્યક્ત્વ ગુણ એનું ચાલ્યો જશે. એટલે એ ગુણ સ્થાનક, ચોથા ગુણ સ્થાનક કે જે પણ પહોંચ્યું હશે, ક્ષમિક સમ્યક્ત્વ જે હતું, તો એ ક્ષમિક સમ્યક્ત્વ પણ ચાલ્યો જશે અને ક્યાં પડશે? સીધું એ પહેલા ગુણ સ્થાનકે પડી જશે. એટલે અહીંયા એ શું ક્યાં આવી ગયું? ફર્સ્ટ ગુણ સ્થાનકે આવી ગયું. અહીંયા પહેલા ગુણ સ્થાનકે મિથ્યા ભાવ આવી ગયું અહીંયા, એ ધ્યાન રાખવાનું. અને હવે એનું શું થયું? અહીંયા મૃત્યુ થઈ ગયું. હવે મૃત્યુ થઈને હવે ક્યાં જશે? એ જે આયુષ્ય બાંધ્યું હતું, તો તે અહીંયા આયુષ્ય સ્ટાર્ટ થશે. અહીંયા આ પોઈન્ટ ઉપરથી અહીંયાથી એનું સ્ટાર્ટ થઈ ગયું. અહીંયા શું થઈ ચાલુ થયું? નારકી પણ સ્ટાર્ટ થઈ ગયું, નરકમાં ઉત્પત્તિ થઈ વગેરે. પણ હવે શું થશે? આ જીવનું અહીંયા ઉત્પન્ન થયો છે, અહીંયા આ સમય ઉપર ઉત્પન્ન થયો છે. અને પછી શું થશે? એક અંતર મુહૂર્ત છે ને, આટલું એક અંતર મુહૂર્ત જેટલું કાળ છે આટલું, તો અહીંયા એક કાળ સુધી એનું કયો ગુણ સ્થાનક હશે? અહીંયા હા, મિથ્યાત્વ દૃષ્ટિ ગુણ સ્થાનક જ રહેલું હશે અહીંયા. ઓકે, અહીંયા પણ ફર્સ્ટ ગુણ સ્થાનક, મિથ્યા દૃષ્ટિ ગુણ સ્થાનક રહેલું હશે. અને પછી એક અંતર મુહૂર્ત બાદ એનું શું આવી જશે? સમ્યક્ત્વ દર્શન ગુણ એ પ્રગટ થઈ જશે આ પોઈન્ટ ઉપર. એ પણ કયો? ક્ષમિક સમ્યક્ત્વ દર્શન ગુણ એ પ્રગટ થઈ જશે. તો આવું જીવ માટે આવી રીતે સમજવાનું. તો અહીંયા આપણે શું જોયું? આખો જે એટલે કે આખો જે નરક ભાવ જે છે દેખાય છે ને, કે અહીંયા સુધી અહીંયા મૃત્યુ પામશે લગભગ, તો જેટલું પણ એનું આયુષ્ય રહેવાનું છે, તો એટલું એક ક્ષમિક સમ્યક્ત્વ દૃષ્ટિપણામાં જ રહેશે. એટલે ચોથા ગુણ સ્થાનકે એ બેઠેલું જ હશે આ નારકીનું જીવ, એ ધ્યાન રાખવાનું. એટલે એ પાછો પડશે નહીં ત્યાંથી, પહેલા ગુણ સ્થાનકે પડશે નહીં, એ ધ્યાન રાખવાનું આપણને. ઓકે, અને આ જે જીન નામ કર્મ વિશે આપણે વાત કરી રહ્યા છીએ મેન તો જે જીન નામ કર્મ છે ને, તો તે આપણે શું વાત કરતા? બેઝિકલી આપણી વાત શું હતી? આ એક્સપ્લેનેશન જે કર્યું છે એ શા માટે કર્યું છે કે ફર્સ્ટ ગુણ સ્થાનકે બધા 148 કર્મોની સત્તા એ કેવી રીતે શક્ય છે? એટલે અહીંયા શું દેખાય છે કે 148 થી 148 બધા કર્મ પ્રકૃતિમાં જીન નામ કર્મ પણ આવી જાય ને, તો પહેલા ગુણ સ્થાનકે તે કેવી રીતે શક્ય બને છે કે મિથ્યાત્વ ગુણ સ્થાનકે કોઈ જીવની જીન નામ કર્મ શું એ હોઈ શકે? તો એ નહીં હોઈ શકે ને. જીન નામ કર્મ સત્તામાં કોને હોય? જે સમકિતી જીવ હોય એમને. એક વખત જીન નામ કર્મનું નિકાચના કરી લે, ફર્સ્ટ ઓફ ઓલ એ સમકિતી જીવ જ નિકાચના કરી શકે, અને નિકાચના કર્યા બાદ એ તો સમકિતી અવસ્થામાં જ હોય ને, એ થોડી પડીને મિથ્યા ભાવમાં આવી જાય આવું જીવ.
તો પછી પહેલા ગુણ સ્થાનકે તીર્થંકર નામ કર્મ સત્તામાં હોઈ શકે, કેવી રીતે પોસિબલ બને છે? તો એના માટે આખું એક્સપ્લેનેશન આપણે જોયું છે. તો અહીંયા આપણે માત્ર આ એક સિચ્યુએશન છે કે જ્યાં એની અંદર જ આવી રીતે જે જીન નામ કર્મ છે એ પહેલા ગુણ સ્થાનકે એની સત્તા હોઈ શકે, નહીં તો ક્યારેય નહીં હોઈ શકે. અને એ પણ આવી સિચ્યુએશન કોઈ જીવ માટે હોય ને તો જ થઈ શકે. આ યાદ રાખવાનું છે ફોર એવર માટે, ધ્યાન રાખવાનું. તો આ જે પર્ટિક્યુલર એક્ઝામ્પલ છે તો એમાં જ આ શક્ય છે, એ ધ્યાન રાખવાનું. તો હવે એમાં શું દેખાય છે આપણને કે જીન નામ કર્મ છે ને એ માત્ર એ પહેલા ગુણ સ્થાનકે કેટલી વખત કેટલી વાર સુધી રહેલું હતું આ જીવ, માત્ર મરણ સમયનું જે એક અંતર મુહૂર્ત હતું તે ત્યારે એ પણ મનુષ્ય ભાવમાં એ માત્ર એક અંતર મુહૂર્તમાં રહેલો હતો મરણ સમયે ત્યારે. અને પછી જો વિગ્રહ ગતિ કરે તો ત્યારના આટલા સમયો માટે પણ એ પહેલા ગુણ સ્થાનકે રહેલું હતું અને પછી નરકમાં ઉત્પન્ન થયો તો ત્યારે એક અંતર મુહૂર્ત સુધી જ એ પણ કેટલી જે અપર્યાપ્ત અવસ્થા રહેલી હતી, માત્ર તે એક અંતર મુહૂર્ત સુધીની એટલું જ સમય માટે ત્યાર સુધી જે પહેલા ગુણ સ્થાનકે રહેલું હતું, મિથ્યા ભાવમાં રહેલું હતું, એ પર્યાપ્તપણું એટલે સ્વયોગ્ય પર્યાપ્તિ પરિપૂર્ણ કરતા જ જે જીન નામ એ જીવ પાછો ચોથા ચિક્ષાક્ષમિક સમકિતિ બની જાય છે, ચોથા ગુણ સ્થાનકે આવી જાય છે. એ ધ્યાન રાખવાનું. તો એટલે આપણે શું જોયું કે જીન નામ કર્મ કોઈ એવા પહેલા ગુણ સ્થાનક વાળો જે જીવ હોય તો એ આવા સિચ્યુએશનમાં જ એમને હોઈ શકે છે સત્તામાં, નહીં તો બિલકુલ નહીં હોઈ શકે, પણ માત્ર અંતર્મુહૂર્ત સુધી જ. પણ મરણ સમય પ્લસ અપર્યાપ્ત અવસ્થામાં નારકીમાં ઉત્પન્ન થાય ત્યારે જ, એ ધ્યાન રાખવાનું. ઓકે. અને પ્લસ વિગ્રહ ગતિમાં જેટલું પણ સમય રહેલું હતું તે એટલા ટાઈમ સુધી, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે વાય ફોર ક્ષયિક સમકિતિ above explanation not suitable, please explain. તો જે પણ ક્ષયિક સમકિતિ જે હોય છે તો એ ક્ષયિક સમકિતમાં શું હોય છે કે દર્શન સપ્તક છે એનું ક્ષય કરી નાખે ને, તો પછી મિથ્યાત્વનું ક્ષય જ થયેલું હોય અહીંયા, તો પછી પહેલા ગુણ સ્થાનકે આવી જ નહીં શકે ને. જે ઉદય થાય એ જો મિથ્યાત્વ મોહનીય કર્મ છે, અનંતાનુબંધી ચાર મિથ્યાત્વ મોહનીય, એમનું ઉદય થાય તો જે આવી શકે ને પહેલા ગુણ સ્થાનકે, નહીં તો આવી જ નહીં શકે. સત્તામાં જ નથી, ક્ષય થઈ ગયું છે. એટલા માટે એના માટે એ ક્ષયિક સમકીર્તિ કે શ્રેણિક મહારાજ માટે નહીં સમજવાનું, અહીંયા ધ્યાન રાખવાનું. એટલા માટે એ ચોથા થી નીચે નહીં જાય ક્યારે, પહેલા ગુણ સ્થાનકે આવી જ નહીં જાય. અને જો આવા શ્રેણિક મહારાજા જેવા હવે જે ક્ષયિક સમકીર્તિ જીવ હોય એ ચોથા ગુણ સ્થાનકે એ લઈને જાય નરકમાં. ઓકે, ચોથા ગુણ સ્થાનક લઈને જ એ શ્રેણિક મહારાજા જેવા જે ક્ષયિક સમકીર્તિ હોય તો તે લઈને જાય, કારણ કે ક્ષયિક સમકીર્તિમાં તો શું હોય, નહીં હોય ને મિથ્યાત્વ મોહનીયનું દર્શન સપ્તક તો કમ્પ્લીટ ક્ષય હોય, તો મિથ્યા ભાવમાં તો આવી જ નહીં શકવાના ક્યારે, એટલે ચોથા ઉપર જ બેઠેલા હોય, એ ધ્યાન રાખવાનું. હવે અહીંયા ક્વેશ્ચન છે કે સો એમની લેશા શુભ હશે એટ ડેથ ટાઈમ. તો લેશિયા તો જે નરક એટલે આયુષ્ય કર્મનું બંધ કર્યું હોય ને, તો જેવી લેશિયા ત્યારે હતી તો એ સેમ લેશિયા મરણ વખતે પણ એવી જ લેશિયા આવે છે. ઓકે. અને જે પહેલી 3 નરક છે ને, ફર્સ્ટ 2 3 નરક, તો પહેલી 3 નરકમાં કઈ લેશિયા હોય છે? કાપોત લેશિયા હોય છે. અને જે ત્રીજી નરક હોય છે તો ત્યારે કાપોત અને નીલ લેશિયા એ બંને હોઈ શકે છે, એ ધ્યાન રાખવાનું. અને જે તીર્થંકર નામ કર્મ એવા કોઈ જીવ હોય ને જેમણે જીના નામ કર્મની નિકાચના કરી લીધી હોય અને પછી નરકમાં આવે તો એ પહેલી 3 નરક સુધી જ આવી શકે છે, એનાથી નીચે નહીં જઈ શકે નીચલી નરકોમાં, એ ધ્યાન રાખવાનું. અને જે નરકમાં એ જવાના હોય છે તો એની અંદર જ હવે સમજો કે પહેલી કે બીજી કે ત્રીજી જે પણ નરકમાં એ જવાના હોય તો એમાં એ જેવી લેશિયા હોય ને એ જ લેશિયા એને લેવા માટે આવે, એ છેલ્લી મરણ સમય એક અંતર મુહૂર્તમાં એવું હોય છે, એ ધ્યાન રાખવાનું. એટલે
શ્રેણિક મહારાજા હોય કે કોઈ ક્ષાયિક સમકીર્તિ હોય તો એમના માટે પણ આવી જે પણ નરકમાં જવાના હોય તો એવી લેશા એને લેવા માટે ત્યાં આવે ત્યારે અને આમ આપણે જોઈએ તો પછી તો એમાં અશુભ લેશિયા જે છે એ પહેલાથી ચોથા ગુણ સ્થાનક સુધી અથવા તો છઠ્ઠા સુધી પણ હોઈ શકે છે. અશુભ લેશિયાઓ પહેલાથી ચોથા અથવા તો છઠ્ઠા ગુણ સ્થાનક સુધી પણ અશુભ લેશિયા હોઈ શકે છે. તો એ બધું આગળના કર્મગ્રંથમાં થર્ડ કર્મગ્રંથમાં આગળ આવશે આપણને. ઓકે, શોર્ટમાં આપણને આટલું યાદ રાખવાનું છે કે પહેલા ગુણ સ્થાનકે 148 ની સત્તા એ હોય તો એ કેવી રીતે હોઈ શકે છે, કેવી રીતે અહીંયા બતાવી છે, તો તે અહીંયા બતાવે છે આપણને. અહીંયા આપણને ધ્યાન રાખવાનું કે અહીંયા આ જે બતાવે છે ને, અહીંયા આપણે જે જોયું આ પોઈન્ટમાં, તો એ અહીંયા સદભાવ સત્તા વિશે આપણને એટલે એઝ અ સદભાવ સત્તા આપણને સમજવાનું છે આ પોઈન્ટ. એટલે એકચ્યુઅલી એવી રીતે હોઈ શકે છે, આ સંભવ સત્તામાં નહીં પણ એકચ્યુઅલી સદભાવ સત્તા ના મુજબ એવી રીતે આ 148 આ હોઈ શકે છે પહેલા ગુણ સ્થાનકે. ધ્યાન રાખવાનું. જે સંભવ સત્તા છે તો એ માત્ર નરક અને નરકાયુષ્ય અને તિર્યંચાયુષ્ય માટે આપણને એવી રીતે સમજવાનું ઉપશમ શ્રેણીમાં જે આપણે ગાથામાં આપણને બતાવ્યું છે તો તે એનું જ આપણને સમજવાનું છે. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણને સમજવાનું છે અહીંયા જે દેખાય છે સેકન્ડ થર્ડ ગુણ સ્થાનકે જેના નામ વિના 147 કર્મોની સત્તા. તો એ કેવી રીતે હોઈ શકે છે? તો જેના નામ કર્મની સત્તાવાળા હોય છે જીવો, જેમના સત્તામાં હોય, કોની સત્તામાં હોય છે? જેના નામ કર્મ જે છે એ કયા જીવોની સત્તામાં હોય? જેમણે જીના નામ કર્મનું નિકાચના કરી હોય તો એમના જ સત્તામાં હોઈ શકે ને. તો આવા જે જીવો હોય છે ને એ માત્ર કયા કયા ગુણ સ્થાનકે જઈ શકે? ચોથા ગુણ સ્થાનકે જઈ શકે, પણ તેઓ ક્યારે પણ બીજા કે ત્રીજા ગુણ સ્થાનકે નહીં જઈ શકે. એ ધ્યાન રાખવાનું. એટલા માટે અહીંયા બતાવે છે કે બીજા અને ત્રીજા ગુણ સ્થાનકે જેના નામ વિના 147 ની સત્તા હોય છે. એટલે જેના નામ કર્મની નિકાચના જે પણ જીવોએ કર્યું હોય ને તો તેઓ તથા સ્વભાવે બીજા કે ત્રીજા ગુણ સ્થાનકે જઈ જ નહીં શકે. એટલે મિથ્યાત્વ વમન પણ નહીં કરી શકે, ન તો આવું જે કહેવાય ને કે ત્રીજા ગુણ સ્થાનકે કે રાગ પણ નહીં હોય, દ્વેષ પણ નહીં હોય, તો આવા ટાઈપના ભાવો તેઓ પ્રાપ્ત જ નહીં કરી શકે. આવા અહીંયા મિથ્યાત્વ સંકિત છે, સંકિતનું વમન જ નહીં કરી શકે સાસ્વાદન ગોંઠાણે આવીને. એટલા માટે બીજા ત્રીજા ગુણ સ્થાનકે તે એવા જીવો જેમણે પણ જીને નામ કર્મની નિકાચના કરી હોય તે આવી જ નહીં શકે. એટલા માટે બીજા ત્રીજા ગુણ સ્થાનકે જીના નામ કર્મને માઇનસ કરી લેવાનું. તો 148 - 1 147 કર્મોની સત્તા હોઈ શકે છે. ઓકે, પછી 4th to 11th ગુણ સ્થાનકે 148 ની સત્તા હોઈ શકે છે. તો એ આપણને જે સંભવ સત્તામાં આપણે ગાથામાં જે જોયું તો તે સમજવાનું છે. તો એમાં શું આપણે જોયું હતું કે જે 11મું ગુણ સ્થાનક છે એ પણ શ્રેણી જો મંડાણ કરે તો 8માંથી કરે, તો 8માંથી કરીને 11મા ગુણ સ્થાનકે સુધી 148 જે 148 કર્મો છે ને એમની સત્તા એ ઘટી નહીં શકે. કારણ કે શ્રેણીનું મંડાણ આવા જીવો નહીં કરી શકે બિલકુલ પણ, કે જેમણે પણ આવું નરકાયુષ્ય કે તિર્યંચાયુષ્ય કર્મનું બંધ કર્યું હોય. તો આવા નરકે જનારા કે તિર્યંચમાં જનારા આવું આયુષ્ય કર્મનું બંધ જેમણે પણ કરી દીધું હોય તો આવા જીવો આવી ઉપશમ શ્રેણીનું મંડાણ નહીં કરી શકે. ઉપશમ શ્રેણીનું મંડાણ કોણ કરી શકે? એટલે કે 8માંથી 11મા ગુણ સ્થાનકે ઉપશમ શ્રેણીનું મંડાણ કરીને કોણ જઈ શકે? કે જેમણે પણ નરક આયુષ્ય કર્મ નહીં બાંધ્યું હોય અને તિર્યંચાયુષ્ય કર્મ પણ નહીં બાંધ્યું હોય અને અનંતાનુબંધીની વિસંયોજના કરી હોય. જે અનંતાનુબંધી 4 કર્મો છે, ક્રોધમાન માયા લોભ, અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ, તો આવા 4 કષાયોનું વિસંયોજના કરી હોય એટલે કે ટેમ્પરરીલી ક્ષય કર્યું હોય છે, સત્તામાંથી કાઢ્યું હોય છે ટેમ્પરરીલી.
એટલે અનંતાનુબંધી 4ની વિસંયોજના કરી છે. ઓકે, અને નરકાયુષ્ય પણ બાંધ્યું નથી અને તિર્યંચાયુષ્ય પણ બાંધ્યું નથી. તો એવા જીવો તેઓ જ આ ઉપશમ શ્રેણીનું મંડાણ કરી શકે છે. ધ્યાન રાખવાનું, બીજા નહીં કરી શકે. તો આવો નિયમ હોય છે. તો એના કારણે શું થાય છે કે 8માંથી 11માં ગુણસ્થાનક સુધી શું હોય છે, આ જે કર્મો હોય છે તો એની સત્તા તેઓ સત્તામાં નહીં હોય ને. એક તો નરકાયુષ્ય નહીં હોય, પછી તિર્યંચાયુષ્ય પણ નહીં હોય સત્તામાં, અને અનંતાનુબંધી 4 કશાયો તે પણ નહીં હોય સત્તામાં. એટલે ટોટલ કેટલા દેખાય છે? 6. આ 6 કર્મો એ સત્તામાં નહીં હોય. એટલે 148 - 6 કરીએ, 148 - 6 કરીએ તો કેટલું થાય? 142 થાય. તો 142 ની સત્તા હોય છે ક્યાંથી ક્યાં? 8માંથી 11માં ગુણસ્થાનક સુધી 142 કર્મોની સત્તા હોય છે. એ ધ્યાન રાખવાનું. ઓકે, આ એક જે પ્રસિદ્ધ મત છે એના હિસાબે 8માંથી 11માં ગુણસ્થાનકે 142 કર્મોની સત્તા હોય છે. કયા કયા કર્મો વિના? નરકાયુષ્ય, તિર્યંચાયુષ્ય અને અનંતાનુબંધી 4 કશાયો. આ વિના 142 કર્મ પ્રકૃતિની સત્તા હોય છે 8માંથી 11માં ગુણસ્થાનક ઓનવર્ડ્સ. આ પ્રસિદ્ધ મત છે. હવે બીજું મતાંતર છે, એટલે કે જે બીજા અમુક આચાર્ય ભગવંતોની માન્યતા રહેલી હોય છે, એટલે એને મતાંતર આપણે કહીએ છીએ. તો તેઓ શું કહેતા હોય છે કે ઉપશમ શ્રેણીનું રૂલ જે અહીંયા જોયું ને, પ્રસિદ્ધ મતમાં આપણે શું જોયું કે ઉપશમ શ્રેણીનું મંડાણ કોણ કરી શકે? જેમણે અનંતાનુબંધી 4 કશાયોનું વિસંયોજના કરી હોય તેઓ કરી શકે છે ને. તે આપણે જોયું ને. આ પ્રસિદ્ધ મતમાં શું કહે છે કે અનંતાનુબંધી 4 ને સત્તામાંથી ટેમ્પરરીલી કાઢી મૂક્યો હોય તેઓ જ ઉપશમ શ્રેણીનું મંડાણ કરી શકે છે, એટલે 8માંથી 11માં આવી શકે છે. તે આપણે જોયું ને. પણ હવે બીજું મત છે, એટલે કે મતાંતરે શું કહે છે અમુક આચાર્ય ભગવંતો કે ઉપશમ શ્રેણીનું મંડાણ કરી શકાય છે જેમણે પણ જે અનંતાનુબંધી 4 કશાયો છે ને, તો એમને ઉપશમ ના કરે, ઉપશમ ના કરીને પણ કરી શકે છે, એવી રીતે કહેતા હોય છે. ઉપશમન કરવું એટલે કે શું? કે સત્તામાં પડેલા છે ને, માત્ર દબાવ્યું છે, વિસંયોજના નથી કરી, પણ માત્ર દબાવી દીધું છે, અને ઉપશમ શ્રેણી માંડીનું મંડાણ કરી શકશે. એટલે આ તો સત્તામાં રહેલા છે, અને જે નરકાયુષ્ય છે અને તિર્યંચાયુષ્ય છે એનું બંધ એમણે કર્યું નહીં હોય, એટલે આ સત્તામાં નથી, નરકાયુષ્ય નથી અને તિર્યંચાયુષ્ય પણ નથી. પણ આ અનંતાનુબંધી 4 સત્તામાં રહેલા છે, પણ ઉપશમન કરીને પડેલા છે, દબાવેલા છે, પણ સત્તામાં તો છે. એટલે 148 માંથી કેટલા નથી? આ 2 પ્રકૃતિઓ નથી. એટલે 148 - 2 કરવાનું, તો કેટલું થાય? 146 પ્રકૃતિઓ થાય છે 8માંથી 11માં ગુણસ્થાનકે. આ મતાંતર એક બતાવે છે. ઓકે, ધ્યાન રાખવાનું. હવે છતાં પણ હવે ત્રીજા પોઈન્ટમાં શું કહે છે? જે આપણા ગ્રંથકાર શ્રી છે દેવેન્દ્ર સુરીજી મહારાજ સાહેબ છે, કર્મસ્તવના રચયિતા, તો તેઓએ શું કહી છે? સત્તા કેટલી છે? સત્તા શું કહી છે? 8માંથી 11માં ગુણસ્થાનકે, એટલે અહીંયા જે દેખાય છે 8માંથી 11માં ગુણસ્થાનકે 148 ની સત્તા બતાવે છે. 148 કર્મોની સત્તા બતાવે છે આપણા ગ્રંથકાર શ્રીજીએ. તો એ કેવી રીતે? સંભવ સત્તાના હિસાબે. ઓકે, ધ્યાન રાખવાનું છે. આપણે પહેલા ડિસ્કસ કર્યું હતું ગાથામાં. સંભવ સત્તાના હિસાબે કહે છે કે 8માંથી 11માં ગુણસ્થાનકે 148 પ્રકૃતિ હોય છે. તો એમાં કેવી રીતે કે જીવ 8માંથી 11માં ગુણસ્થાનકે પ્રેઝન્ટમાં એમની સંભવ સત્તા 148 જણાય છે. સંભવ સત્તા એટલે હમણાં 8માંથી 11માં ગુણસ્થાનકે રહેલો છે. તો અહીંયા ઉપશમ શ્રેણીનું મંડાણ કરી રહેલો છે આ જીવ પ્રેઝન્ટમાં. ભલે
આ નરકાયુષ્ય નથી અને તિર્યંચાયુષ્ય પણ નથી, આ બંને પ્રકૃતિઓ નથી. પણ હવે 11માં પહોંચીને એ પડશે નિયમમાં, નીચે પડીને જો એ અધ્યવસાયો ખરાબ એ ક્લિષ્ટ થશે, પહેલા ગુણ સ્થાનકે જો પડશે તો એમની સંભાવના રહેલી છે કે પહેલા ગુણ સ્થાનકે આવીને એ તિર્યંચાયુષ્ય અને નરકાયુષ્યને બંધ કરી શકશે, એટલે કે એની સત્તા પ્રાપ્ત કરી શકશે. એટલા માટે આ બે ને ગણવામાં આવે છે. આ બે પ્રકૃતિને ગણીને અહીંયા 148 બધી આખી બતાવે છે કે 8માંથી 11માં ગુણ સ્થાનક સુધી 148 પ્રકૃતિની સંભાવના એટલે સત્તા રહેલી છે સંભવ સત્તાના હિસાબે. એટલે આ આપણે ત્રણ પોઈન્ટ્સ આપણે સમજ્યા છે. ઓકે, ત્રણે આપણને યાદ રાખવાના છે કે ગ્રંથકાર શ્રીજી જે એમના હિસાબથી ગાથા વાઇઝ 148 સંભવ સત્તા મુજબ 8માંથી 11માં, એટલે અહીંયા એકચ્યુઅલી નહીં હોય પણ ફ્યુચરમાં નીચે પડીને સત્તામાં આવી શકશે તો એ જ જીવને, તો એના હિસાબે એવી રીતે અહીંયા બતાવે છે. ઓકે, આ સંભવ સત્તા એ છે. શું કહે છે કે હમણાં નથી પણ ફ્યુચરમાં આવી શકશે. ઓકે, હમણાં કેટલી છે? 146 છે, ફ્યુચરમાં 148 થવાની સંભાવના રહેલી છે, એટલે સંભવ સત્તાના હિસાબે અહીંયા બતાવે છે એવી રીતે. બીજું મતાંતર આપણે પણ જોયું કે અનંતાનુબંધી ચારની ઉપશમના કરીને ઉપશમ શ્રેણીનું મંડાણ કરી શકે છે જીવ, આવું કેટલાક મત રહેલા હોય છે. તો એના હિસાબે 146 પ્રકૃતિ 811 ગુણસ્થાનકે. અને બીજું આ જે આપણે જોયું કે જેમણે પણ અનંતાનુબંધી ચાર કશાની વિસંયોજના કરીને ઉપશમ શ્રેણીનું મંડાણ કરે છે એમને 142 પ્રકૃતિઓ સત્તામાં રહેલી હોય છે, આ 6 પ્રકૃતિ વિના. એટલે આપણે આ જે છે આ પ્રસિદ્ધ મત છે એ ધ્યાન રાખવાનું. અને આ મતાંતર છે અને આ ગ્રંથકાર શ્રીજીએ જે બતાવ્યું છે સંભવ સત્તાના હિસાબે તે છે. ઓકે, આપણે સમજી લીધું. હવે નેક્સ્ટ આગળ ચાલશું આપણે. હવે આપણે જે પણ હવે ભણવાના છે અહીંયાથી તે સદભાવ સત્તાના હિસાબે આપણને સમજવાનું છે. અહીંયાથી આખા ગ્રંથ જે પણ સત્તા વિધિ બાકી છે જે પણ એમાં આ પોઈન્ટ ઓનવર્ડ્સ બધું સદભાવ સત્તા જ સમજવાનું છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, સદભાવ સત્તા એટલે કે શું? જ્યારે જે કર્મ વિદ્યમાન હોય ત્યારે તે કર્મની સદભાવ સત્તા કહેવાય છે. એટલે અહીંયા આપણે આ ડેફિનેશન જોઈ લઈએ પહેલા તો. આ સદભૂત સત્તા પણ કહેવાય છે કે સદભાવ સત્તા પણ કહેવાય છે. એટલે કે શું? જ્યારે જે કર્મ પ્રકૃતિ આત્મપ્રદેશો પર રહેલા હોય તે કર્મ રૂપે હાજર હોય કે વિદ્યમાન રહેલા હોય તો ત્યારે તે કર્મ પ્રકૃતિની સદભૂત સત્તા કે સદભાવ સત્તા ગણાય છે. એટલે કે પ્રેઝન્ટમાં છે કે નહીં, પ્રેઝન્ટમાં છે તો બસ તે એમની સત્તા સમજવાની. પ્રેઝન્ટમાં હમણાં વર્તમાન કાળમાં આ સમયમાં જો નથી સત્તામાં હાજર નથી તો પછી એની સત્તા નહીં ગણાય. એટલે લિટરલી કે એકચ્યુઅલી શું છે તો તે અહીંયા એ સદભાવ સત્તા કહે છે. અને સંભવ સત્તા એટલે કે શું? સંભાવના રહેલી છે, ફ્યુચરમાં આવવાની રહેલી છે, આવી શકશે તો એના હિસાબે છે. હમણાં નથી પણ ફ્યુચરમાં આવવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે તો એને સંભવ સત્તા આવે. અને સદભાવ સત્તા એટલે કે હમણાં પ્રેઝન્ટમાં વિદ્યમાન છે કે નહીં, એ કર્મ રૂપે આત્મા ઉપર ચોંટેલા છે કે નહીં, ચોંટેલા છે તો બસ સત્તા છે, અને જો ચોંટેલા નથી હમણાં તો સત્તા નથી. તો એવી રીતે અહીંયા આ બતાવે છે. ઓકે, અહીંયા એક ક્વેશ્ચન છે કે 4th થી 11 સુધી બતાવે છે એઝ પર બુક. હા, તો એ જ છે 4th થી 11 ગુણ સ્થાન સુધી 148 ની સત્તા રહેલી હોય છે. પણ ઉપશમ શ્રેણીમાં જે મતાંતર છે એટલા માટે આપણે જે 3 પોઈન્ટ્સ બતાવ્યા ને, એક તો ગ્રંથકાર શ્રીજી જે છે એમના જે સંભવ સત્તાના મુજબ, પછી મતાંતર જોયું અને પ્રસિદ્ધ મત જોયું. તો એમાં એમને 4 to 11 સુધી કઈ એવું મતાંતર નથી. એમને મતાંતર ક્યાં છે? સત્તામાં 8માંથી 11માં સુધી જ એમને બધાને અલગ અલગ છે. સ્પેસિફિકલી 8 to 11 ઉપશમ શ્રેણી, સ્પેસિફિકલી ઉપશમ શ્રેણીને માં સત્તામાં જ બધાને ત્રણેયની અલગ અલગ વસ્તુઓ છે. 142, 140
146 કે 148 અલગ અલગ છે, એટલા માટે એ સ્પેસિફિકલી અહીંયા આપણે અલગથી વાત કરી, એ ધ્યાન રાખવાનું. અને અહીંયા 4 to 11 ગુણસાનક કે 148 સત્તા એ ધ્યાન રાખવાનું છે. ઓકે, જેમ કે આપણે સંભવ સત્તામાં જોઈએ તો એના હિસાબે અહીંયા 148 સત્તા સંભવ સત્તા ના હિસાબે છે, આ ધ્યાન રાખવાનું. ઓકે, હવે આગળ આપણે ચાલશું. તો અહીંયા આપણે સ્ટાર્ટ કરશું આ સદભાવ સત્તાના હિસાબે જ સમજવાનું અહીંયાથી ઓનવર્ડ્સ. સદભાવ સત્તા શું છે તે આપણે સમજી લીધું હમણાં. એટલે હમણાં પ્રેઝન્ટમાં જો ચોટેલા હોય કર્મ તો પછી એની સત્તા કહેવાય, જો નથી તો નથી સત્તામાં. હવે પહેલું મિથ્યા દૃષ્ટિ ગુણ સ્થાનકે 141 પણ હોઈ શકે કે 148 પણ સત્તા હોઈ શકે. કેવી રીતે તે આપણે સમજી લઈએ. પહેલા તો 141 નું સમજી લઈએ. 141 ની સત્તા કેવી રીતે હોઈ શકે છે? તો હવે કોઈ જીવો, એવા કોઈ જીવો અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવો, એટલે કે અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ કેવા કહેવાય કે અનાદિ કાળથી તેઓ, અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ એટલે કે કહેવા કે અનાદિ કાળથી તેઓ કેવા મિથ્યા ભાવમાં જ રહેલા છે. તે મિથ્યા ભાવમાં એટલે કે પહેલા ગુણ સ્થાનક જ બેઠેલા છે, ત્યાંથી ઉપર ક્યારે ચડ્યા જ નથી, ક્યારે પણ નથી ચડ્યા. આજ સુધી એક સમય માટે પણ નથી ચડી શક્યા. આવા જીવને અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ કહેવાય છે. તો આવા જીવો જે હોય છે ને, તો આવા જીવોને આ 141 પ્રકૃતિની સત્તા કહેવાય છે પહેલા ગુણ સ્થાનકે. વધુમાં વધુ ઉત્કૃષ્ટથી એમને 141 કર્મોની જ સત્તા હોઈ શકે છે એવા અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવોને. તો એમને કઈ કઈ ટોટલ 148 હોય ને, તો એમાંથી 7 પ્રકૃતિઓ નહીં હોય સત્તામાં. એ 7 કઈ કઈ છે? તો એક તો હોય છે મિશ્ર મોહનીય, એમની સત્તામાં નહીં હોય. મિશ્ર મોહનીય નહીં હોય સત્તામાં, અને સંકિત મોહનીય કર્મ પણ સત્તામાં નહીં હોય. તો એ શા માટે નહીં હોઈ શકે મિશ્ર મોહનીય અને સંયુક્ત મોહનીય? તો રીઝન છે કે આ તો બંધ સમય નહીં હોય ને. મિશ્ર મોહનીય અને સંકિત મોહનીય બંધ સમય નહીં હોય, પણ એ ક્યારે બને? એ જીવ બનાવે છે ને જ્યારે ત્રિપુંજીકરણ કરે, 3 પુંજ બનાવે. આપણને ખ્યાલ છે ને, પ્રોસેસ બધું આપણે ભણ્યું હતું. ત્રિપુંજીકરણ બનાવે, એક તો શુદ્ધ પુંજ, એક અર્ધ શુદ્ધ અને એક અશુદ્ધ પુંજ. આ 3 ટાઈપના પુંજ બનાવે. એટલે શું કહેવાય કે મેન તો મિથ્યાત્વ મોહનીય કર્મ હતો, એમાંથી પછી ડાયલ્યુટ કરી રસનો ઘટાડો કરીને એણે જ બનાવ્યું ને આ મિશ્ર મોહનીય કે સંકિત મોહનીય કર્મ. પહેલા થોડી હતા, બંધ ટાઈમ થોડી હોય. એ તો પછી રસમાં ઘટાડો કરીને જીવ આત્મા બનાવે છે ને. અને એ પણ ક્યારે બનાવે છે? જ્યારે ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્તિ કરે એના બાદ એ પછી કરે છે ને. ઉપશમ સંકિતના કાળમાં, ઉપશમ સંકેતનો કાળ જે ચાલી રહેલું હોય તો ત્યારે ત્રિપુંજીકરણ કરે ને. અને પછી 3 માંથી કોઈ કઈક ઉપર એનું આ થાય, ઉદય ચાલુ થાય, વિપાકોદય. એ જે પણ વસ્તુ છે, પણ મેન ઉપશમ સમ્યક્ત્વ ના કાલમાં આ ત્રિપુંજીકરણ કરે છે. એટલે કે આ મિશ્ર મોહનીય અને સંકિત મોહનીયની સત્તા બનાવે છે ને જીવ. ત્યારે સત્તા બનાવે છે, ક્રિએટ કરે છે ત્યારે મિથ્યાત્વ મોહનીયનો રસનો ઘટાડો કરીને. એ આપણે ભણ્યું હતું એકદમ સ્ટાર્ટિંગમાં, આજ કર્મસ્તવમાં. એ ધ્યાન રાખવાનું. પણ અહીંયા આ શું દેખાય છે? આ અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ છે, અનાદિકાલીન મિથ્યા દૃષ્ટિ જીવ છે. એટલે કે આવો જીવ પહેલા ગુણ સ્થાનકથી ઉપર ક્યારે એક સમય માટે પણ ગયો નથી, ત્યાં જ બેઠેલો છે અનાદિકાળથી. તો ઉપર ગયો જ નહીં હોય, ચોથા ગુણ સ્થાનકે સ્પર્શ્યો જ નહીં હોય, સંકેત નું સ્પર્શ જ નહીં કરી હોય, તો આવા જીવે ક્યારે લાઈફમાં, એટલે કે આટલા જર્ની છે જેટલી પણ જે પણ જેટલું પણ એને ભવો કર્યા છે આજ સુધી, તો ત્યાર સુધી એને એક વખત પણ ત્રિપુંજી ઉપશમ સમ્યક્ત્વ તો પ્રગટ જ નથી કર્યું, કારણ કે ચોથા ઉપર આવ્યો જ નથી, પહેલાથી ઉપર આવ્યો જ નથી. તો ઉપશમ સંકિત પણ પ્રગટ નથી કર્યો, તો પછી ન તો ત્રિપુંજીકરણ કર્યો છે, ન તો મિશ્ર મોહનીય બનાવ્યું, ન તો સંકિત મોહનીય કર્મ બનાવ્યું. તો એની સત્તામાં હોય જ નહીં ને, હાજર જ નહીં હોય. તો એ 2 કર્મોનું આપણે સમજી લીધું. બાકી કેટલા કર્મો નથી એનામાં હજી
બાકી 5 કર્મો બચે છે. તો 5 કર્મો કયા છે અહીંયા? એક તો જીન નામ કર્મ છે. તો જીન નામ કર્મ તો એ ક્યારે એનું બંધ કરી શકે જીવ? જીન નામ કર્મ જ્યારે જીવને સમ્યક્ત્વ ગુણ પ્રગટ થાય તો ત્યારે જ સમ્યક્ત્વની હાજરીમાં જ કોઈ જીવ જીન નામ કર્મ, તીર્થંકર નામ કર્મનું બંધ કરી શકે ને. તો આવું અનાદિકાલીન મિથ્યા દૃષ્ટિ જે પહેલા ઉપર બેઠેલું છે, તો આવા જીવે થોડી જીન નામ કર્મનું બંધ કર્યું હોય ક્યારે, પણ એટલા માટે એની સત્તામાં નથી આ જીન નામ કર્મ. પછી બીજું કયો કર્મ છે? આહારક ચતુષ્ક કર્મ છે આ. તો આહારક ચતુષ્ક કર્મો છે આ 4 કર્મો. એમાં કયા કયા આવે છે? એક તો આહારક શરીર નામ કર્મ, આહારક શરીર નામ કર્મ, પછી આહારક અંગોપાંગ નામ કર્મ, પછી આહારક બંધન નામ કર્મ અને આહારક સંઘાતન નામ કર્મ. તો આ કહેવાય છે આહારક ચતુષ્ક. આહારક શરીર નામ કર્મ, આહારક અંગોપાંગ નામ કર્મ, આહારક બંધન નામ કર્મ, આહારક સંઘાતન નામ કર્મ. આ 4 કર્મોને આહારક ચતુષ્ક કહેવાય છે. તો આ અનાદિ મિથ્યાકાલીન જીવે, મિથ્યા દૃષ્ટિ જીવે પહેલું ગુણસ્થાનક છોડી જ નથી આજ સુધી, તો પછી સાતમા ગુણસ્થાનક નું મોઢું જ નથી જોયું. 7મા ગુણસ્થાનકે આવીને આ બંધ કરી શકે કોઈ જીવ? તો 7મા ગુણસ્થાનક કે ક્યારે એક સમય માટે પણ જે આવ્યું નહીં હોય, તો આહારક ચતુષ્ક નું બંધ ઓબ્વિયસલી એનું એ સત્તા તો આવે જ નહીં ને સત્તામાં, આ 4 કર્મો. એટલા માટે આ 4 પણ એને સત્તામાં નથી. એટલે 4, 5 અને 6, 7 આ ટોટલ 7 કર્મો આપણને દેખાયા. મિશ્ર મોહનીય, સંકિત મોહનીય, જીન નામ કર્મ અને આહારક 4 કર્મો, આહારક ચતુષ્ક. તો આ 7 કર્મો જે છે તે અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ છે, તો એમનામાં સત્તામાં નહીં હોય. એટલા માટે એની અપેક્ષાએ પહેલા ગુણસ્થાનકે 141 પ્રકૃતિઓ હોઈ શકે છે સત્તામાં. હવે 148 કેવી રીતે હોઈ શકે છે તે આપણે સમજી લઈએ ઉત્કૃષ્ટથી સત્તામાં. ઓકે, તો હવે કોઈ એક આપણે જીવ છે, એક એવું જીવ આપણે લઈએ અહીંયા. એના માટે કોઈ એવું સાદી મિથ્યા દૃષ્ટિ જીવ છે. કેવું જીવ? સાદી મિથ્યા દૃષ્ટિ. આવા નામ ઉપરથી શું ખ્યાલ આવે છે કે સાદી એટલે કે સ્ટાર્ટિંગ સહિત, આદિ સહિત એટલે કે સ્ટાર્ટિંગ સહિત. શેના સ્ટાર્ટિંગ સહિત? મિથ્યાત્વ, મિથ્યા દૃષ્ટિ. એટલે મિથ્યાત્વ અવસ્થા, મિથ્યા ભાવ એનું શરૂ થયું છે. તો શરૂ ક્યારે થાય? જ્યારે પહેલા નહીં હોય પછી શરૂઆત થઈ શકે ને કોઈ વસ્તુની. દેટ મીન્સ એ પહેલા સમકીતી હતો, પછી પડ્યો છે અને મિથ્યા દૃષ્ટિ અવસ્થામાં આવ્યું છે. એટલે હવે એને મિથ્યા દૃષ્ટિ અવસ્થાની નું સ્ટાર્ટ થયું છે. એટલા માટે આવા જીવને શું કહેવાશે? સાદી મિથ્યા દૃષ્ટિ જીવ હવે એમને કહેવાશે. તો આવો જે જીવ છે, સાદી મિથ્યા દૃષ્ટિ જીવ છે જે છે ને, તો એ પહેલા ક્યાં હતો? સમકીતી અવસ્થામાં હતો. સમકીતી અવસ્થામાં એ ચોથા ઓનવર્ડ ઉપર ક્યાં પણ, એટલે ચોથાથી કરીને 11માં ઠેઠ 11મા ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. 4th કે 5th પણ હોઈ શકે હતો, કે 6 કે 7 કે 8 કે 9 કે 10 કે 11 આટલા સુધી હોઈ શકે છે. હવે 12મું નહીં હોય ને, કારણ કે 12માં જેને હોય તો ઉપર જ ચડે ને. એ તો કેવલ જ્ઞાની બનીને જ રહે, એ તો પડે નહીં. ઓબ્વિયસ છે. એટલા માટે અહીંયા આપણે 11મું જ કહ્યું કે ચોથાથી કરીને 11મા સુધી ક્યાં પણ એ રહેલું હતું. સમકીતી અવસ્થામાં રહીને ત્યાંથી ઉપરથી નીચે પડ્યો હશે. પડીને સીધો મિથ્યા દૃષ્ટિ, મિથ્યા ભાવમાં આવી ગયો. પહેલા ગુણસ્થાનકે જીવ આવી જાય છે. તો આવા જીવને શું કહેવાય છે? કે સમકિત માંથી પડીને જીવ મિથ્યા ભાવમાં આવી જાય. તો હવે શું કહેવાય છે? કે એની મિથ્યા દૃષ્ટિપણું સ્ટાર્ટ થયું છે. આવા જીવને કહેવાય છે કે સાદી મિથ્યા દૃષ્ટિ જીવ અહીંયા કહેવાય છે. તો આવા જીવની સત્તામાં કેટલી કર્મ પ્રકૃતિ હોય છે? તે હોય છે 148. આટલી પ્રકૃતિ હોઈ શકે છે, એ ધ્યાન રાખવાનું. કારણ કે જીવ હવે પહેલા તો સમકીતી હતો ને અહીંયા, તો સમકીતી અવસ્થામાં એને બધા કર્મો આવી ગયા હશે સત્તામાં.
એટલે આહારક ચતુષ્ક પણ હશે કે જીન નામ કર્મ પણ હોઈ શકે છે. જો સાતમે અહીંયા આવ્યો હશે તો પછી જો આવ્યો હશે એ ધ્યાન રાખવાનું. જો ચોથામાં થી જ પડી ગયો હોય તો પછી નહીં કહેવાય, ધ્યાન રાખવાનું. જો ઉપર ગયો હોય, સાતમે સુધી ગયો હોય અને પછી પડ્યો હોય ને તો પછી અહીંયા આહાર ચતુષ્ક સત્તામાં લાવી શક્યો હોય છે. અને બીજું જે ચોથા ગુણ સ્થાનકે જો આવ્યો હોય અને જો એને જીન નામ કર્મ જો બાંધ્યો હોય તો એ પણ સત્તામાં હોઈ શકે છે. અને ઉપશમ સંકિત ઉપશમ સંકિતના કાળમાં આવ્યો હોય એટલે એનું એ પ્રગટ થયું હોય તો ત્યારે ત્રિપુંજીકરણ પણ કર્યો હોય. ત્રિપુંજીકરણ કરવાના કારણે એને બનાવ્યા હોય રસમાં ઘટાડો કરીને મિશ્ર મોહની અને સંકિત મોહની. તો આવી જો અવસ્થા, આવી સ્થિતિમાં કહેવાય કે જીવને બધા 148 કર્મોની સત્તા રહેલી હોઈ શકે છે પહેલા ગુણ સ્થાનકે. સાદી મિથ્યા દૃષ્ટિ જીવને ખાસ ધ્યાન રાખવાનું. ઓકે. અનેક જીવની અપેક્ષાએ અહીંયા કહેવાય છે કારણ કે અહીંયા એક જ જીવની સત્તામાં મેક્સિમમ બે આયુષ્ય હોઈ શકે છે. બે આયુષ્ય કર્મ જ હોઈ શકે છે. ચારના ચાર નહીં હોઈ શકે, ખાસ ધ્યાન રાખવાનું. જે હમણાં ચાલી રહ્યું છે પ્રેઝન્ટ આયુષ્ય કર્મ જે ઉદયમાં ચાલી રહેલું છે અને આવતા ભાવનું આયુષ્ય કર્મ જો બાંધી દીધું હોય કોઈક એટ સમ પોઈન્ટ તો પછી સત્તામાં કેટલા આયુષ્ય કર્મ પડેલા હોય? 2. ઉદય એકનું હોય, સત્તામાં 2 હોઈ શકે, ધ્યાન રાખવાનું. તો આપણે જે જોઈ રહ્યા છે અહીંયા તે એ અનેક જીવની અપેક્ષા છે, ધ્યાન રાખવાનું. અને અહીંયા જે સાદી મિથ્યા દૃષ્ટિ જીવ જે છે તો એના માટે સેમ જ છે અહીંયા. પહેલા ગુણ સ્થાનકે 141 જે પ્રકૃતિ, જે કર્મ પ્રકૃતિની સત્તા કોને હોઈ શકે છે? અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવની અપેક્ષા હોઈ શકે છે એમને. અને જે સાદી મિથ્યા દૃષ્ટિ જીવ હોય છે તો એમને 148 ની સત્તા હોઈ શકે છે, ધ્યાન રાખવાનું. સમય થવા આવે છે. નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામૃતમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જન્મ જયતિ શાસનમ પ્રણામ.